તાપીના ઉચ્છલમાં વરસાદ વચ્ચે નદીમાં બે શખ્સો તણાયા। ઉચ્છલના માણેકપુર નજીક નદીમાં બે લોકો તણાઈ ગયા। બેમાંથી એક વ્યક્તિનું મોત થઈ ગયું છે અને એકની શોધખોળ ચાલુ છે। બંને ખેડૂતો ખેતરે જતા હતા અને ત્યારે જ નદીના વહેણમાં તણાઈ ગયા। રતિલાલ ગાવિતનું નદીમાં તણાઈ જતા મોત થઈ ગયું છે। અન્ય એક શખ્સ સુરેશભાઈ ગાવિત જેની પ્રશાસન શોધખોળ કરી રહ્યું છે। બે લોકો તણાયા। ઉચ્છલમાં માણેકપુર નજીક નદીમાં બે ખેડૂતો તણાયા છે। બંને ખેતરે જતા હતા અને ત્યારે જ નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા। એકનું મોત થઈ ગયું છે, એકની શોધખોળ ચાલુ છે। અમારા સંવાદદાતા ધવલ પાસેથી વધુ જાણકારી મેળવીશું। ધવલ, શું વિગતો બે ખેડૂતોને લઈને? ઉચ્છલ તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામ નજીક બે ખેડૂતો ખેતરમાં જતા હતા। તે દરમિયાન એક ખેડૂત તણાઈ ગયા હતા, જેને બચાવવા માટે બીજા ખેડૂત પણ અંદર નદીમાં કૂદી પડ્યા હતા। બનાવની વાત કરીએ તો બે પૈકી એક ખેડૂતનું મોત નીપજ્યું છે, જ્યારે અન્યની શોધખોળ હાલ ચાલુ છે। જેમાં રતિલાલભાઈ ગાવિતનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક ખેડૂત છે સુરેશભાઈ ગાવિત, જેમની શોધખોળ હાલ ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। જી, આભાર ધવલ, જાણકારી આપવા માટે।